નમસ્કાર મિત્રો, મારું નામ છે ડૉક્ટર દુષ્યંત પટેલ. હું લેક્ચરર ઇન મેથેમેટિક્સ ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદ ખાતે ફરજ બજાવું છું. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ડિટર્મિનન્ટ અને લોગેરિધમ જોઈ ગયા હતા. આપણો જે લાસ્ટ ટોપિક હતો એ લોગેરિધમ હતો. લોગેરિધમ શું છે, એના વર્કિંગ રૂલ્સ અને એના થોડાક આપણે એક્ઝામ્પલ્સ જોયા છે. આજે આપણે લોગેરિધમના જે રૂલ્સ છે થોડાક રિવાઇઝ કરીએ અને પછી આપણે એના એક્ઝામ્પલ ઉપર કોન્સન્ટ્રેટ કરીશું. તો લોગેરિધમના કયા રૂલ્સ આપણે જોઈ ગયા હતા? તો પહેલા પ્રોડક્ટ રૂલ, ગુણાકારનો જે નિયમ છે, એટલે કે log of x into y બેઝ a ગુણાકારમાં હોય તો આપણે આને સરવાળામાં છૂટા પાડી શકીએ છીએ, એટલે કે log x બેઝ a પ્લસ log y બેઝ a. બીજો જે નિયમ હતો આપણો ભાગાકારનો, log of x by y બેઝ a ઇઝ ઇક્વલ ટુ log x બેઝ a, અહીંયા સરવાળાની જગ્યાએ બાદબાકી આવતી હતી, log y બેઝ a. ત્રીજો જે આપણો પાવરનો રૂલ હતો, log of x રેઝ ટુ n બેઝ a. તો આ જે પાવર હતી એ આગળ મલ્ટિપ્લિકેશનમાં આવી જતી હતી. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ n log x બેઝ a. ચોથો જે આપણો નિયમ હતો, ચેન્જ ઓફ બેઝ, આધાર પરિવર્તન વાળો નિયમ. સો log of x બેઝ y, આને આપણે આ રીતે લખી શકતા હતા, log of x અપોન log of y. આ બંનેના બેઝ આપણે જે પણ રાખવા હોય આપણી શરત પ્રમાણે, પણ બંને સેમ હોવા જોઈએ. એક આ રૂલ હતો. આનો જ એક બીજો ઉપનિયમ, એકના છેદમાં લઈ જવું તો આ બંને ઇન્ટરચેન્જ થઈ જશે, એટલે log y બેઝ x આવી જશે. નેક્સ્ટ આપણે જોઈ ગયા હતા કે log 1 ની કિંમત 0 થાય છે, log 1 ઇઝ ઇક્વલ ટુ 0. સિક્સ્થ, log of a બેઝ a, એટલે જેનું log છે અને બેઝ બંને સરખા હોય તો એની કિંમત 1 થઈ જશે. અને લાસ્ટ, a ની ઘાતમાં log x અને આનો બેઝ a છે, એટલે કે આ બેઝ અને આની પાવરમાં જે log છે એનો બેઝ બંને સરખા હશે તો આની કિંમત x થઈ જશે. તો લાસ્ટ લેક્ચરની અંદર આ બધા વર્કિંગ રૂલ્સ આપણે જોઈ ગયા હતા. હવે આપણે ફરીથી એના એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરીશું. આપણે પ્રથમ પ્રકારના સિમ્પલ એક્ઝામ્પલ જોઈ ગયા હતા. આજે આપણે દ્વિતીય પ્રકારના એક્ઝામ્પલ જોઈએ. એ log of 0.01 બેઝ 10 છે. આની આપણે કિંમત શોધવાની છે. તો આની કિંમત આપણે કઈ રીતે શોધી શકીએ? તો આને હું લખી શકું છું log of 0.01, એટલે મિત્રો શું થશે? 1 upon 100. 0.1 હોય તો એને હું લખી શકું છું 1 upon 10. 0.01 હોય તો એને હું લખી શકું છું 1 upon 100. તો અહીંયા આપણી પાસે 0.01 છે, એને મેં લખી દીધું છે log 1 upon 100 બેઝ 10. હવે આપણે આગળના એક્ઝામ્પલમાં જે રીતે કરતા હતા એ જ આપણે ટ્રાય કરીશું કે log જેનું છે અને બેઝ જે છે એ બંનેને સરખા કરવાનો પ્રયત્ન કરીશું. તો આ એક્ઝામ્પલને હું અહીંયા લખી શકું છું log of 1 upon 10 સ્ક્વેર. 10 સ્ક્વેર એટલે 100 અને આનો બેઝ છે 10. આપણે પ્રયત્ન શું કરી રહ્યા છે મિત્રો? જેનું log છે અને જે બેઝ છે એને સેમ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, જેથી આપણે log a બેઝ a ઇઝ ઇક્વલ ટુ 1 જે છે એ સૂત્ર યુઝ કરી શકીએ. તો આને log of 10 રેઝ ટુ જે 2 છે એને જો હું ઉપર લઈ જાઉં તો એની જે પાવર છે +2, એની જગ્યાએ પાવર થઈ જશે -2 અને બેઝ છે આપણો 10. હવે મિત્રો log a બેઝ a વાળી જો ફોર્મ્યુલા યુઝ કરવી હોય તો આ જે પાવર છે એ પાવરનું આપણે કંઈક કરવું પડશે. તો એ આપણે પાવરનું શું કરી શકીએ? તો આપણી પાસે રૂલ છે log x રેઝ ટુ n ઇઝ ઇક્વલ ટુ n log x, એટલે કે જે n છે એ આપણે આગળ લાવી શકીએ. તો આ જે -2 છે એને હું આગળ લાવી દઉં તો -2 આગળ log 10 બેઝ 10. હવે મિત્રો આની કિંમત 1 થઈ જશે. કયા સૂત્રથી, કયા રૂલથી? log a બેઝ a ઇઝ ઇક્વલ ટુ 1. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ -2 into 1
ઇઝ ઇક્વલ ટુ -2. તો આની કિંમત આપણને -2 મળે છે. તો ફરીથી આપણે શું કરવાનો પ્રયત્ન કરીએ છીએ, જેનું લોગ છે અને જે બેઝ છે એને સરખો કરવાનો પ્રયત્ન કરીએ છીએ કે જેથી આપણે log a બેઝ a ની વેલ્યુ 1 મૂકી શકીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે log ઓફ 1/625 બેઝ 5. અહીંયા ફરીથી મિત્રો બેઝ છે આપણું 5 ને log ની અંદર છે 1/625. તો 625 ને શું હું 5 ના ફોર્મમાં લખી શકું? જવાબ છે હા. 5 into 5 25, 25 into 5 125 and 125 into 5 is 625 એટલે કે 5 ની 4 ઘાત. તો આને હું લખી શકું log of 1/5 એટલે 5 ની 4 ઘાત એટલે આપણને 625 મળશે અને બેઝ છે 5. તો ફરીથી જેમ આપણે અહીંયા કરી ગયા હતા એ જ વસ્તુ આપણે કરી શકીએ. તો log of આને હું લખી દઉં છું 5⁻⁻4 બેઝ 5. હવે આ -4 જે છે એ આપણા પાવર રૂલથી આગળ આવી જશે. સો -4 log 5 બેઝ 5. આની કિંમત આપણા રૂલથી log a બેઝ a થી 1 થઈ જશે. તો માટે -4 into 1 is equal to -4. તો આનો જે આપણને જવાબ મળે છે એ છે -4. તે જ રીતે આપણે આ એક્ઝામ્પલ પણ ટ્રાય કરીએ. અહીંયા બેઝ છે 2, અહીંયા આપણી પાસે છે જેનું log છે એ છે 1/8. તો 1/8 તો 8 ને શું 2 ના ફોર્મમાં લખી શકું? તો જવાબ છે હા. 2 into 2 4, 4 into 2 8. સો 1/8 ને હું લખી દઉં છું 2⁻³ બેઝ 2. આને ફરીથી આગળના દાખલાની જેમ જ log of 2⁻³ બેઝ 2 is equal to -3 જે છે એને આપણે આગળ લઈ લઈએ. log 2 બેઝ 2 is equal to -3 into 1 is equal to -3. તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ ત્રણ એક્ઝામ્પલમાં આપણે શું કર્યું છે? તો જે બેઝ છે અને જેનું log છે એને સરખો કરવાનો પ્રયત્ન કર્યો છે કે જેથી આપણે log a બેઝ a ની વેલ્યુ 1 મૂકી શકીએ સૂત્રની મદદથી. હવે મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે કોઈ એક્ઝામ્પલને કરવાની એક જ મેથડ નથી હોતી. આ એક્ઝામ્પલને ત્રણ એક્ઝામ્પલને હું બીજી મેથડથી બીજા રૂલથી પણ કરી શકું. કઈ રીતે? તો એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. માની લો આપણી પાસે અહીંયા log ઓફ 1/8 બેઝ 2 છે. હું અહીંયા ભાગાકારનો નિયમ યુઝ કરું છું. તો log ઓફ 1/8 ને હું શું લખી શકું મિત્રો? તો આ થઈ જશે log ઓફ 1 બેઝ 2 માઇનસ log ઓફ 8 બેઝ 2. તો અહીંયા મેં કયો નિયમ યુઝ કરી દીધો છે? ભાગાકારનો નિયમ, ડિવિઝન રૂલ. હવે આપણને ખ્યાલ છે મિત્રો log 1 બેઝ a ની વેલ્યુ 0 હોય છે એટલે આ કિંમત થઈ ગઈ 0 માઇનસ log ઓફ, હવે અહીંયા ફરીથી હું બેઝ અને જેનું log છે એને સરખો કરવાનો પ્રયત્ન કરીએ. તો જે 8 છે એને હું લખી શકું 2³ અને આ 2 અહીંયા આવી જશે. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ આ જે 3 છે એને હું આગળ લાવી દઉં છું મલ્ટિપ્લિકેશનમાં એટલે -3 into log 2 બેઝ 2. હવે આની કિંમત આપણા સૂત્ર log a બેઝ a ઇઝ ઇક્વલ ટુ 1 થી આની કિંમત 1 થઈ જશે એટલે -3 into 1 ઇઝ ઇક્વલ ટુ -3. તો આપણે જોઈ શકીએ છીએ આપણે આ રીતે કરીએ તો પણ આપણને જવાબ -3 મળે છે અને બીજી મેથડથી કરીએ તો પણ આપણને જવાબ -3 મળે છે. તો આ ત્રણેય એક્ઝામ્પલને આપણે આ રીતે ભાગાકારના નિયમને યુઝ કરીને પણ કરી શકીએ. હવે આપણે તૃતીય પ્રકાર જોઈએ મિત્રો. તો અહીંયા છે આપણી પાસે log 2 બેઝ 8. અહીંયા શું ડિફરન્સ છે આગળના એક્ઝામ્પલ કરતા? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા બેઝ જે છે એ મોટો છે અને જેનું log છે તે નાનું છે. આપણે કરવું છે ફરીથી સેમ કે જેનો log છે અને બેઝ છે એને આપણે સરખો કરવો છે જેથી કરીને આપણે log a બેઝ a ઇઝ ઇક્વલ ટુ 1 વાળું સૂત્ર વાપરી શકીએ. તો કઈ રીતે આપણે અહીંયા કરી શકીએ મિત્રો? તો આપણી પાસે એક મેથડ છે ચેન્જ ઓફ બેઝ વાળી, આપણે એ પણ યુઝ કરી શકીએ. અને બીજી જે મેથડ છે, મારે જો 8 ને 2 ના ફોર્મમાં લખવું હોય તો આપણે બહુ ઇઝીલી લખી શકીએ છીએ કે 8 ઇઝ ઇક્વલ ટુ 2³ પણ જો મારે 2 ને 8 ના ફોર્મમાં લખવું હોય તો આપણે કઈ રીતે લખી શકીએ?
તો જો 2 ને મારે 8ના ફોર્મમાં લખવું હોય તો હું લખી શકું 8⁻1/3 એટલે કે 8નો ઘનમૂળ ક્યુબ રૂટ ઓફ 8. તો આપણે એ વસ્તુ અહીંયા યુઝ કરીએ છીએ. તો આ જે 2 છે એને હું લખી દઉં છું 8⁻1/3. આ જે 2 છે એને મેં આની મદદથી 8⁻1/3 લખી દીધું. બેઝ છે આપણો 8. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ, હવે આ જે પાવર છે એને હું આગળ લઈ જાઉં તો log ઓફ 8 બેઝ 8. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ 1/3 ઇન્ટુ 1. તો આપણને જવાબ મળી ગયો 1/3. તો અહીંયા આપણે જોઈએ છીએ કે બેઝ મોટો હતો અને જેનું log છે એ સંખ્યા નાની છે. તો આપણે આ રીતે કરી શકીએ. તો આપણે આ રીતે ના કરવું હોય, બેઝને જ નાનો બનાવવો હોય, તો આપણે શું કરી શકીએ? આપણી પાસે એક સૂત્ર છે આધાર પરિવર્તન. તો આધાર પરિવર્તનથી આને હું લખી શકું છું 1/log ઓફ 8 બેઝ 2. હું આને નીચે લઈ જઉં તો જેનો log છે અને બેઝ એ બંને ચેન્જ થઈ જશે. તો હવે આપણે એ જોઈ શકીએ કે જેનો log છે એ સંખ્યા મોટી થઈ ગઈ. તો આપણે આગળ જેમ પ્રથમ અને દ્વિતીય પ્રકારના દાખલા કરતા હતા એ રીતે આને કરી શકીએ. તો આને હું લખી શકું છું 1/log ઓફ 2 ક્યુબ બેઝ 2. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ 1/, હવે આ જે પાવર છે એને હું અહીંયા છેદમાં જ આગળ લઈ લઉં છું તો log 2 બેઝ 2. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ 1/3. આની કિંમત થઈ જશે 1. તો આપણને જવાબ મળી ગયો 1/3. તો આપણે આ રીતે બી કરી શકીએ, આપણને જવાબ 1/3 મળે છે. આધાર પરિવર્તનની મદદ લઈ લઈએ તો પણ આપણને જવાબ 1/3 જ મળે છે. તો તમને જે મેથડ અનુકૂળ હોય એ પ્રમાણે આપ કરી શકો છો. તો આવો જ બીજો એક્ઝામ્પલ છે આપણી પાસે log 6 બેઝ 36. અહીંયા પણ આપણે શું જોઈ શકીએ છીએ કે બેઝ મોટો છે અને આ સંખ્યા નાની છે જેનો log આપણે લઈએ છીએ. તો ફરીથી આપણે ચેન્જ ઓફ બેઝ પણ કરી શકીએ અને આ રીતે પણ કરી શકીએ. તો મારે બેઝ અને જેનું log છે એ બંને સંખ્યા સરખી કરવી છે. તો હું 6 ને 36ના ફોર્મમાં કઈ રીતે લખી શકું? સો 6 ઇઝ ઇક્વલ ટુ 36⁻1/2 એટલે કે √36. તો અહીંયા 6 ને હું લખી દઉં છું log ઓફ 36⁻1/2 અને બેઝ છે આપણો 36. તો આ આપણે કઈ રીતે લખી ગયા મિત્રો? આની મદદથી. હવે આ જે 1/2 આપણી જે પાવર છે એને હું પાવર રૂલથી ઘાતના નિયમથી આગળ લઈ લઉં. 1/2 આપણે આગળ લઈ લીધો, log 36 બેઝ 36. આની કિંમત થઈ ગઈ 1. સો 1/2 ઇન્ટુ 1. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ 1/2. આ એક્ઝામ્પલને તમે ચેન્જ ઓફ બેઝ કરીને પણ કરી શકો. નેક્સ્ટ એક્ઝામ્પલ છે log ઓફ 3 બેઝ 81. ફરીથી અહીંયા બેઝ મોટો છે અને જેનું log છે એ નાનું છે. તો આપણે ચેન્જ ઓફ બેઝ કરી શકીએ અથવા 3 ને હું 81 ફોર્મમાં કેવી રીતે લખી શકું? સો 3 ઇઝ ઇક્વલ ટુ 81⁻1/4 એટલે એનો ચતુર્થ મૂળ. તો અહીંયા થઈ જશે log ઓફ 81⁻1/4 બેઝ 81. આ 1/4 ને હું આગળ લઈ જઉં છું પાવર રૂલથી ઘાતના નિયમથી. તો 1/4 log ઓફ 81 બેઝ 81 ઇઝ ઇક્વલ ટુ 1/4. આની જે કિંમત છે એ થઈ ગઈ 1. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ 1/4. તો આ રીતે મિત્રો આપણે આ એક્ઝામ્પલને સોલ્વ કરી શકીએ છીએ. ચતુર્થ પ્રકારના આપણે એક્ઝામ્પલ જોઈએ. તો અહીંયા અને આગળના એક્ઝામ્પલમાં શું ડિફરન્સ છે? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ બધા એક્ઝામ્પલમાં કંઈક વેલ્યુ છે 3 ને એની પાવરમાં આખું log વાળું પદ છે. તો આ પ્રકારના એક્ઝામ્પલને આપણે કઈ રીતે સોલ્વ કરી શકીએ? તો આપણી પાસે એક સૂત્ર છે a⁻log x બેઝ a ઇઝ ઇક્વલ ટુ આ અને આ જો બેઝ સેમ હોય તો એની કિંમત થઈ જશે x. તો આપણે આ સૂત્રનો ઉપયોગ આ બધા એક્ઝામ્પલમાં કરવાના છીએ. તો આપણો પ્રયત્ન શું છે?
આ જે બેઝ છે અને લોગનો જે બેઝ છે એ બંનેને આપણે સરખા કરવા છે. પછી શું થશે? અહીંયા જે પણ કંઈ એક્સ હશે જેનું લોગ હશે એ જવાબ આવી જશે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ મિત્રો કે આપણું જે બેઝ છે એ છે 3, અહીંયા લોગનો બેઝ છે 3. બંને સરખા તો છે, પણ આપણને શું પ્રોબ્લેમ કરી રહ્યો છે આ સૂત્રને ઉપયોગ કરવા માટે? તો પ્રોબ્લેમ કરી રહ્યો છે આ 2. તો હું આ 2 નું શું કરી શકું? તો આ 2 ને પાવર રૂલથી, ઘાતના નિયમથી હું અહીંયા લઈ જઈ શકું. તો આને હું લખી શકું છું 3 raised to log of 5 square base 3. So this is equal to 3 raised to log 25. 5 square એ થઈ ગયો 25 base 3. હવે હું આ સૂત્ર અહીંયા ઉપયોગ કરી શકું છું. તો આપણે જોઈ શકીએ છીએ આ જે બેઝ છે અને લોગનો જે બેઝ છે એ બંને સેમ છે, માટે આનો જવાબ થઈ જશે 25. સો ધીસ ઇઝ અવર આન્સર. આ એક્ઝામ્પલની અંદર અહીંયા 16 છે અને અહીં બેઝ 2 છે. તો આ બંનેને મારે સરખા કરવા છે. તો શું હું 16 ને 2 ના ફોર્મમાં લખી શકું? જવાબ છે હા. 2 into 2 4, 4 into 2 8, 8 into 2 16. તો 2 ની 4 ઘાત કરીએ તો એ આપણને 16 મળે છે. હવે આ 16 ની જે પાવર હતી એને હું લખી દઉં, એટલે કે log of 3 base 2. હવે આપણને ખ્યાલ છે મિત્રો, ઘાતની ઘાતનો ગુણાકાર થાય છે. તો એ 2 ની પાવર છે 4 ને આખાની પાવર છે log 3 base 2. તો આ બંનેનો ગુણાકાર થઈ જશે, એટલે કે 2 raised to 4 log 3 base 2. હવે આપણે જોઈ શકીએ છીએ કે આ એક્ઝામ્પલ અને આ એક્ઝામ્પલ સેમ પ્રકારનો થઈ ગયો. આ જે બેઝ છે અને આ જે બેઝ છે એ 2 થઈ ગયો. મારે હવે આ સૂત્ર ઉપયોગ કરવા માટે ફક્ત આ 4 નું કંઈક સેટ કરવું પડશે. તો 4 માટે આપણે શું કરી શકીએ? તો 4 ને હું પાવર રૂલની મદદથી 3 ના ઘાતમાં લઈ આવું. તો આ થઈ જશે 2 raised to log of 3 raised to 4 base 2. So this is equal to 2 raised to log of, now 3 raised to 4 is 81 base 2. તો હવે આ બેઝ અને લોગનો બેઝ બંને આધાર સરખા થઈ ગયા, માટે આનો જવાબ થઈ જશે 81. તો આ સૂત્ર મિત્રો બહુ જ ઉપયોગી સૂત્ર છે. બરાબર આપ આને યાદ રાખી લો પ્રેક્ટિસ કરવા માટે. તો આ બેઝ અને આ બેઝ બંને સેમ હોવા જોઈએ તો આની વેલ્યુ x થાય છે. તો આ બધા જ દાખલાઓમાં આપણે એ જ પ્રયત્ન કરી રહ્યા છીએ. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 4 raised to log 3 base 16. તો હવે અહીંયા શું છે મિત્રો? આ 4 છે અને આ જે લોગનો બેઝ છે એ 16 છે, એટલે કે આ નાનો છે અને આ જે બેઝ છે એ મોટો છે. તો આપણે શું કરી શકીએ? તો જે અગાઉના એક્ઝામ્પલમાં આપણે કરી ગયા હતા, મારે આ જો 4 ને 16 ના ફોર્મમાં લખવું હોય તો હું કઈ રીતે લખી શકું? 16 raised to 1/2 લખી શકું. તો અહીંયા હું આને લખી દઉં છું 16 raised to 1/2. આખાની ઘાત છે log of 3 base 16. હવે ફરીથી આની જેમ જ ઘાતની ઘાત, તો એનો થઈ જશે ગુણાકાર. તો આ થઈ જશે 16 raised to 1/2 log of 3 base 16. So this is equal to, હવે ફરીથી આપણને 1/2 અહીંયા પ્રોબ્લેમ કરી રહ્યો છે તો આપણે એને ઘાતના નિયમથી આગળ લઈ જઈશું. તો log of 3 base 16 અને આ જે ઘાત છે એ અહીં આવી જશે. સો 16 raised to log of, આને આપણે √3 પણ લખી શકીએ, base 16. તો હવે આપણી પાસે જે આ સૂત્ર હતો a ની પાવરમાં log અને એનો બેઝ a, તો સેમ વસ્તુ થઈ ગઈ. અહીંયા a ની જગ્યાએ 16, અહીંયા આ બેઝ બી 16 થઈ ગયો. તો આનો જવાબ આવી જશે √3. તો મિત્રો આપણે શું કરીએ છીએ?
આ જે બેઝ છે એ અને એની પાવરમાં જે લોગ છે એનો બેઝ એને સેમ કરવાનો પ્રયત્ન કરીએ છીએ આ બધા જ એક્ઝામ્પલની અંદર. થોડાક વિશિષ્ટ પ્રકારના એક્ઝામ્પલ જોઈએ. આની અંદર આપણે બધી જ ટેકનિક જે અગાઉ યુઝ કરી છે બધી યુઝ કરીશું. તો log ઓફ 1/8 બેઝની અંદર છે 1/2. તો આપણે ભાગાકારનો નિયમ યુઝ કરી શકીએ, 1/8 ને 1/2 ના ફોર્મમાં લખી શકીએ. તો એ અલગ અલગ રીતથી આ એક્ઝામ્પલને આપણે સોલ્વ કરી શકીએ છીએ. તો અહીંયા હું પ્રયત્ન એ જ કરું છું કે બેઝ અને જેનો લોગ છે બંને સેમ થાય. તો અહીંયા હું આને લખી શકું છું log ઓફ 1/8 ને હું લખી શકું છું મિત્રો 1/2 અને આ જે 2 છે એની પાવર 3 અને બેઝ છે આપણો 1/2. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ log ઓફ આને હું લખી શકું આખાની પાવરમાં 3 અને બેઝ છે આપણું 1/2. બસ તો આપણો બેઝ અને જેનું લોગ છે સરખા થઈ ગયા. અહીંયા આ જે પાવર છે એને હું પાવર રૂલથી લઈ જાઉં આગળ મલ્ટિપ્લિકેશનમાં. તો આ થઈ જશે 3 ઇન્ટુ log ઓફ 1/2 બેઝ 1/2. ફરીથી log a બેઝ a એની કિંમત થઈ ગઈ 1. સો 3 ઇન્ટુ 1 ઇઝ ઇક્વલ ટુ 3. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. તો અહીંયા log ઓફ 1/5 છે અને બેઝ છે 1/25. અહીંયા શું થઈ રહ્યું છે? જેનું બેઝ જે બેઝમાં છે એ નાની સંખ્યા છે અને જેનો લોગ છે એ મોટી સંખ્યા છે. તો આપણે અહીંયા 1/5 ને 1/25 ના ફોર્મમાં લખવાનું છે. તો આપણે કઈ રીતે લખી શકીએ? તો આપણને ખ્યાલ છે કે 5 ને હું લખી શકું √25 એટલે કે 25 ની પાવર 1/2. તે વસ્તુ અહીં હું યુઝ કરું તો log ઓફ 1/5 ની જગ્યાએ હું લખી દઉં 25 રેઝ ટુ 1/2 અને બેઝ છે આપણો 1/25. સો log ઓફ આને હું આ 1/2 પાવરને આખાની પાવર તરીકે લખી શકું એટલે કે 1/25 રેઝ ટુ 1/2 અને બેઝ છે આપણો 1/25. હવે આ જે પાવર છે એને હું ઘાતના નિયમથી આગળ લાવી દઉં એટલે આ થઈ જશે 1/2 log ઓફ 1/25 બેઝ 1/25. તો હવે આ log a બેઝ a ના રૂલથી આની વેલ્યુ થઈ ગઈ 1. સો 1/2. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ મિત્રો કે જેનું લોગ છે એ મોટી સંખ્યા છે અને બેઝની અંદર નાની સંખ્યા છે. તો આપણે આના 1/25 ના પાવરના ફોર્મમાં આને લખવાનો પ્રયત્ન કર્યો. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. અહીંયા આપણી પાસે છે log 16 બેઝ √2. તો ફરીથી મારે જેનું લોગ છે એને √2 ના ફોર્મમાં લખવાનો પ્રયત્ન કરવાનો છે અને પછી log a બેઝ a ઇઝ ઇક્વલ ટુ 1 આપણે મૂકી દઈશું. તો અહીંયા કઈ રીતે લખી શકું? તો 16 ને હું લખી શકું 2 ની 4 ઘાત. 2 દુ 4 દુ 8 દુ 16 એટલે 16 ને હું લખી શકું છું 2 ની 4 ઘાત. હજી આપણે એને 2 ના ફોર્મમાં નથી લખવાનું. આપણે એને કોના ફોર્મમાં લખવાનું છે મિત્રો? √2 ના ફોર્મમાં. તો હવે આપણને ખ્યાલ છે કે આ જે 2 છે એને હું લખી શકું √2 નો વર્ગ. એટલે આટલો જે પાર્ટ છે એ 2 થઈ ગયો. હવે એની પાવર છે 4. તો હવે હું 16 ને √2 ના ફોર્મમાં ખૂબ જ ઇઝીલી લખી શકું. તો √2 ની પાવર છે 2, એની પાવર છે 4. તો ઘાતની ઘાતનો થશે ગુણાકાર એટલે અહીંયા 2 into 4 is equal to 8. સો √2 રેઝ ટુ 8 થઈ ગયા. તો આ જે 16 છે એને હું લખી શકું √2 રેઝ ટુ 8. તો આ થઈ જશે મિત્રો log ઓફ √2 રેઝ ટુ 8 બેઝની અંદર √2. હવે આ જે પાવર છે એને હું લઈ લઉં છું આગળ. સો 8 log √2 બેઝ √2
આની કિંમત થઈ ગઈ log a બેઝ a ઇઝ ઇક્વલ ટુ 1 થી આની વેલ્યુ 1 થઈ ગઈ. સો 8 ઇન્ટુ 1 ઇઝ ઇક્વલ ટુ 8. તો આ બધા જ એક્ઝામ્પલમાં ફરીથી આપણે એ જ ટ્રાય કર્યો કે જેનું log છે અને જે બેઝ છે એને આપણે સેમ કરવાના પ્રયત્ન કર્યા. નેક્સ્ટ એક્ઝામ્પલ છે log ઓફ 1/27 બેઝ રૂટ 3. તો આને ફરીથી મિત્રો હું ભાગાકારનો રૂલ બી યુઝ કરી શકું ને પછી બેઝ અને જેનું log છે એને સેમ કરું, અથવા અહીંયા જ આપણે કરી શકીએ. તમને જે રીતે કન્વિનિયન્ટ હોય એ રીતે આપ કરી શકો છો. તો આને હું લખી શકું છું. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ log ઓફ, હવે આ 1/27 ને મારે રૂટ 3 ના ફોર્મમાં લખવા છે. તો એ કઈ રીતે લખી શકું મિત્રો હું? તો 27 ને હું લખી શકું 3/3. 3 તરી 9 તરી 27. તો 27 ને હું 3/3 લખી શકું. હવે મારે આને લખવાનું છે રૂટ 3 ના ફોર્મમાં. તો હું આ જે 3 છે એને હું લખી શકું રૂટ 3 નો સ્ક્વેર ને એની પાવર થશે 3. એટલે આ જે 3 છે અને આ રૂટ 3 નો સ્ક્વેર બંને સરખા થઈ ગયા અને એની પાવર છે 3. તો ઘાતની ઘાતનો ગુણાકાર, તો આ થઈ ગયું રૂટ 3/6. તો 27 ને હું લખી શકું રૂટ 3/6. તો આ થઈ ગયું 1 અને આ બધું છેદમાં છે. આ 27 ની જગ્યાએ આપણે લખી રહ્યા છીએ. સો રૂટ 3/6 અને બેઝ છે રૂટ 3. હવે મિત્રો આપણે અહીંયા શું કરી શકીએ? આપણી પાસે અહીંયા 1/√3 નથી, રૂટ 3 છે. તો આ જે રૂટ 3 છે એને હું ઉપર લઈ જઉં તો એની જે ઘાત છે +6 એ થઈ જશે -6. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ આ જે પ્લસ પાવર હતી એ અહીંયા થઈ ગઈ માઇનસ, કેમ કે આપણે એને છેદમાંથી અંશમાં લઈ જઈએ છીએ. તો હવે આ જે પાવર છે એને આપણે લઈ લઈએ આગળ. સો -6 આગળ. આ થઈ ગયું log રૂટ 3 બેઝ રૂટ 3. હવે આની કિંમત થઈ ગઈ 1. સો -6 ઇન્ટુ 1 એટલે જવાબ આવી ગયો -6. તો આનો આન્સર છે -6. તો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. અહીં આપણી પાસે આ જે બેઝ છે એ છે 7 ને એની પાવરમાં log છે, એનો બેઝ છે 1/7. તો અહીં આપણે કરવું શું છે મિત્રો? a⁻log x બેઝ એટલે a અને જે log નો બેઝ છે એ બંને સેમ કરવા છે. એટલે અહીં અને અહીં મારે સરખું કરવું છે. તો હું કઈ રીતે એને લખી શકું? તો 7 ને મારે લખવું હોય તો શું લખી શકાય મિત્રો? તો 7 ને જો મારે 1 ના છેદમાં લખવું હોય તો હું એને લખી શકું છું 1/7⁻1. આને હું લખી શકું છું 1/7 આખાની પાવરમાં, આને હું -1 લખી શકું. તો આપણે એ જ વસ્તુ અહીંયા કરવાની છે 7 ની જગ્યાએ. તો 7 ની જગ્યાએ હું શું લખી દઉં? 1/7⁻1 અને એની જે પાવર છે એ છે log વાળો પદ એટલે કે log 5 બેઝ 1/7. હવે આ જે -1 છે અને આ જે પાવર છે log એ બંનેનું મલ્ટિપ્લિકેશન થશે એટલે 1/7 ની પાવર થઈ ગઈ -log ઓફ 5 બેઝ 1/7. હવે આ માઇનસ આપણને પ્રોબ્લેમ કરી રહ્યો છે અને માઇનસ કહો કે -1 કહો. તો આ -1 ને એટલે કે માઇનસ ને હું લઈ જઉં છું 5 ની પાવરમાં, 5 ની ઘાતમાં. તો આ થઈ જશે 1/7 log 5⁻1 બેઝ 1/7. તો હવે આપણે જોઈ શકીએ છીએ કે આ બેઝ અને log નો બેઝ બંને સરખા થઈ ગયા. તો આને હું લખી શકું 5⁻1 અથવા એને હું 1/5 પણ કહી શકું. તો આ થઈ ગયો આપણો આન્સર. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 1/9 log ઓફ 2 બેઝ 3. એટલે અહીંયા જે બેઝ છે એ છે 3, અહીંયા છે આપણી પાસે 1/9. તો આપણે 1/9 ને 3 ના ફોર્મમાં લખવાનું છે. તો કઈ રીતે લખી શકીએ? તો આપણે જોઈએ.
તો 1/9, આ 9 ને હું લખી શકું 3 સ્ક્વેર, તો આને મારે જો ઉપર લઈ જવા હોય તો આને લખી શકાય 3⁻². તો 1/9 ને હું લખી શકું 3⁻², અને પછી જે આપણે આગળના એક્ઝામ્પલમાં કરી ગયા એ જ વસ્તુ આપણે કરીશું. તો અહીંયા હું લખી દઉં છું 1/9 ને 3⁻², ને એની પાવર છે log 2/3. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ 3 ઘાતની ઘાતનો ગુણાકાર એટલે -2 log 2/3. હવે આ જે પાવર છે એ જતી રહેશે અહીંયા. સો 3 log of 2⁻²/3. તો આનો જવાબ થઈ ગયો, આ બેઝ અને આ બેઝ સેમ થઈ ગયા એટલે 2⁻² ઇઝ ઇક્વલ ટુ 1/2² ઇઝ ઇક્વલ ટુ 1/4. આનો આન્સર આપણને મળી ગયો છે. તો આપણે આ બધા એક્ઝામ્પલમાં શું કરવાનો પ્રયત્ન કર્યું છે? તો a log x બેઝ a, જે બંને a છે એને આપણે સેમ કરવાનો પ્રયત્ન કર્યો છે. આપણે હમણાં જે એક્ઝામ્પલ જોઈ ગયા જેની અંદર આપણે કિંમત મેળવતા હતા, હવે આપણે અહીંયા જોવાના છે લોગના એક કરતાં વધારે પદ હોય એવા એક્ઝામ્પલ. તો મિત્રો આ બધા એક્ઝામ્પલ માટે આપણે શું ધ્યાનમાં રાખવાનું છે? તો પહેલી વસ્તુ તો આપણે જે વર્કિંગ રૂલ એટલે આપણા જે નિયમો છે, સૂત્રો છે એ આપણે ઉપયોગ કરીએ છીએ. તો આપણે શું પ્રયત્ન કરીએ છીએ? તો જો બે પદોનો ગુણાકાર હોય તો આપણે એને log a into b is equal to log a plus log b લખી શકીએ. એ જ રીતે આપણે ડિવિઝન રૂલ યુઝ કરી શકીએ. બધાના બેઝ સરખા કરીએ તો આપણે એનું સરવાળો કે જે બી આવતું હોય એ આપણે બહુ ઇઝીલી કરી શકીએ છીએ. તો એ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. લોગના પદને આપણે ભેગા કરતા હોઈએ છીએ, લોગના પદને આપણે છૂટા કરતા હોઈએ છીએ, અને એ બધી ટેકનિક્સ યુઝ કરીને એક્ઝામ્પલ સોલ્વ કરીએ છીએ. તો અહીંયા આપણી પાસે જોઈ શકીએ છીએ કે સાબિત કરો વાળો દાખલો છે, એટલે કે આપણે પ્રૂવ કરવું છે. તો આપણે લેફ્ટ હેન્ડ સાઈડથી સ્ટાર્ટ કરીશું, રાઈટ હેન્ડ સાઈડ લાવીશું, એટલે કે ડાબી બાજુથી શરૂ કરીશું અને જમણી બાજુ લાવીશું. અથવા ક્યારેક આપણે જમણી બાજુથી શરૂ કરીએ છીએ અને ડાબી બાજુની સાઈડ લાવીએ છીએ, અથવા આપણે ક્યારેક ડાબી બાજુનું બી સાદું રૂપ આપીએ છીએ, એને આપીએ છીએ ઇક્વેશન નંબર 1, સમીકરણ 1. જમણી બાજુને પણ આપણે સાદું રૂપ આપીએ છીએ, એને આપીએ છીએ સમીકરણ 2, અને સમીકરણ 1 અને 2 બંનેની વેલ્યુ સરખી આવી જોઈએ અને એના ઉપરથી આપણે ડાબા બરાબર જબા પ્રૂવ કરતા હોઈએ છીએ. તો આ એક્ઝામ્પલમાં આપણે શું કરીએ? તો આપણી પાસે અહીંયા જોઈ શકીએ છીએ કે ડાબી બાજુમાં 3 પદ છે, અહીંયા બેઝ આપેલા નથી. તો જ્યારે બી બેઝ આપેલા ના હોય તો આપણે બધાના બેઝ સેમ છે તેવું આપણે માની લઈશું. તો આપણે બધાના બેઝ સરખા છે, કેમ કે આપણે જાણીએ છીએ કે બેઝ સરખા હોય તો આપણે એ પદોને ભેગા કરી શકીએ છીએ. તો અહીંયા ઉકેલમાં આપણે ચાલુ કરીએ છીએ ડાબી બાજુથી, એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ. તો લેફ્ટ હેન્ડ સાઈડમાં આપણી પાસે છે log of 15/7 minus log of 25/4 plus log of 35/12. ફરીથી મિત્રો બેઝ આપેલા નથી તો આપણે નવો બેઝ લખવાની જરૂર નથી, બધાનો બેઝ સેમ છે એવું આપણે માની લઈશું. હવે અહીંયા આ જે પ્રથમ બે પદ છે એ બંનેની બાદબાકી છે, સબટ્રેક્શન છે. તો આપણો જે રૂલ છે log of x minus log of y, અહીંયા મેં બેઝ નથી લખ્યા, લખવા હોય તો તમે લખી શકો કે બંનેના બેઝ માની લો a છે, તો આને હું લખી શકું log of x by y બેઝ a. આ વર્કિંગ રૂલ આપણે ઓલરેડી જોઈ ગયા છીએ. તો આ રૂલથી આનું શું થઈ જશે? log of 15/7 upon i જશે, એટલે કે 25/4. અત્યારે હું ખાલી આ બંને પદને જ ભેગા કરી રહ્યો છું, ત્રીજા પદને આપણે નેક્સ્ટ સ્ટેપમાં લાવીશું. તો આ શું થઈ ગયું મિત્રો? log of 15/7 ઇન્ટુ, હવે આ જે સંખ્યા છેદમાં છે 25/4 એ જ્યારે ગુણાકારમાં જશે તો આ સંખ્યાને આપણે વ્યસ્ત કરી દઈશું, એટલે ચેન્જ કરી દઈશું. તો આ થઈ જશે 4/25. જ્યારે હું આને અંશમાં લઈ જઉં છું ત્યારે ગુણાકારમાં આવી જશે
અને આ ચેન્જ થઈ જશે એટલે કે 25/4 ની જગ્યાએ એ હવે થઈ ગયું 4/25 પ્લસ log of 35/12 કે જે આપણી પાસે પદ હતું. હવે હું આ રૂલ યુઝ કરી દઉં, log of x base a પ્લસ log of y base a is equal to log of x into y base a. તો આ થઈ જશે log of 15/7 into 4/25 અને આ જે છે એ ગુણાકારમાં આવી જશે એટલે કે 35/12. તો આ પદ અને આ પદને આપણે આ નિયમનો યુઝ કરીને બંનેને અહીંયા સાથે લખી દીધો, આપણા જે વર્કિંગ રૂલ્સ છે એ જ યુઝ કરીને. હવે અહીંયા શું કરીએ, તો હવે આ જે અંદર આપણી પાસે સંખ્યાઓ છે એનું સિમ્પ્લિફિકેશન કરીએ. ચલો કઈ રીતે સિમ્પ્લિફિકેશન કરીએ? 7 × 7, 7 × 5 = 35, આ 5 × 5 = 25, 5 × 3 = 15 અને આ જે 3 અને 4 છે 3 × 4 12 અને આ 12 આ કેન્સલ એટલે આપણી પાસે રહી ગયું log 1. અને આપણે જાણીએ છીએ કે log 1 ની વેલ્યુ કેટલી થાય છે? 0, which we wanted to prove, કે જે આપણે સાબિત કરવા માંગતા હતા. એટલે આ થઈ ગયું આપણું જબા એટલે કે જમણી બાજુ. તો આ રીતે આપણે એક્ઝામ્પલને ડાબી બાજુથી સ્ટાર્ટ કર્યું, આપણા જે વર્કિંગ રૂલ્સ છે એ યુઝ કર્યા, બધાને એક સાથે લખ્યા, પદ ભેગા કર્યા બધા, અને પછી અંદરનું જે કેલ્ક્યુલેશન કર્યું અહીંયા 1 મળે છે અને log 1 is equal to 0. નેક્સ્ટ એક્ઝામ્પલ છે, સાબિત કરો log of a² upon bc પ્લસ log of b² upon ac પ્લસ log of c² upon ab is equal to 0. તો અહીંયા આપણી પાસે log ના 3 પદ આવેલા છે. મિત્રો એક્ઝામ્પલ સોલ્વ કરતા પહેલા તમે એની રકમ બરાબર જુઓ. આપણે એક્ઝામ્પલને ઓબ્ઝર્વ કરવાનો છે કે આની અંદર શું આપેલું છે, શું આપણે સાબિત કરવાનું છે, કેવા પ્રકારના પદ છે, કયા પદમાં abc xyz કે કોઈક રકમ આપેલી છે, બીજા પદમાં શું આપેલું છે, એ તમે જુઓ તો તમને ઓટોમેટિક એની મેથડ ખ્યાલ આવશે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ડાબી બાજુમાં જે પ્રથમ પદ છે log of a² bc, તો 3 3 ની અંદર આપણી પાસે 3 અનનોન્સ છે a b c. અહીંયા a² છે, નીચે bc છે. એ જ પ્રકારે અહીંયા b² છે, નીચે છે ac, અહીંયા c² છે, નીચે છે ab. તો આપણે શું કરીશું, અહીંયા બી આપણે બધા પદને ભેગા કરવાના છે. તો આ એક્ઝામ્પલને હું સ્ટાર્ટ કરું છું ડાબી બાજુથી. અમે ડાબી બાજુ લખી કાઢી છે. હવે આપણા વર્કિંગ રૂલથી log of this પ્લસ log of this પ્લસ log of this. તો આ ત્રણેયને જે રીતે આપણે 2 માટે કરતા હતા એ રીતે આપણે 3 માટે પણ કરી શકીએ. log of x પ્લસ log of y પ્લસ log of z હોય તો આને હું લખી શકું log of x into y into z. આ કયા નિયમથી લખી શકીએ મિત્રો? ગુણાકારના નિયમથી જ આપણે આને લખી શકીએ છીએ. તો આપણી પાસે આ 3 પદો છે, તો આ થઈ જશે log of a² upon bc into b² upon ac into c² upon ab. So this is equal to log of, ઉપર થઈ ગયું આપણી પાસે a² b² c², નીચે આપણે જોઈએ તો આ એક a છે અને બીજો એક a ગુણાકારમાં છે તો આ થઈ ગયું a², આ b અને આ b તો b², આ c છે અને આ બીજો c છે તો આ થઈ ગયો c². તો અહીં જોઈ શકીએ છીએ કે ઉપર અંશમાં આપણી પાસે છે a² b² c² અને છેદમાં છે આપણી પાસે a² b² c². તો આને આપણે કટ કરી શકીએ તો આપણને શું મળશે? log 1, અને આપણને ખ્યાલ છે log 1 is equal to 0 કે જે આપણે સાબિત કરવા માંગતા હતા એટલે કે જવાબ. તો આપણે ડાબી બાજુથી એક્ઝામ્પલ સ્ટાર્ટ કર્યો, આ વર્કિંગ રૂલ યુઝ કર્યું, બધા પદ ભેગા કર્યા, બધા પદ કેન્સલ થાય છે, જવાબ આપણને 0 મળી ગયો. નેક્સ્ટ એક્ઝામ્પલ છે, સાબિત કરો કે log x² માઇનસ log x ઇન્ટુ આ આખા પદના ગુણાકારમાં છે log 1/x
પ્લસ log x આખા log x નો વર્ગ છે ઇઝ ઇક્વલ ટુ 0. તો આ એક્ઝામ્પલને બી હું ડાબી બાજુથી સ્ટાર્ટ કરું છું. તો મેં અહીંયા ડાબી બાજુ લખી નાખી છે. હવે આપણે શું કરીશું મિત્રો, તો પહેલા આપણે આ જે બ્રેકેટની અંદર છે એના ઉપર ભાગાકાર રૂલ જે છે આપણો જમણી બાજુથી ડાબી બાજુ વાળો પાર્ટ એ યુઝ કરીશું. તો આને હું લખી શકું છું log of x સ્ક્વેર અપોન x. અહીંયા log x સ્ક્વેર માઇનસ log x છે તો x સ્ક્વેર અપોન x થઈ ગયો ઇન્ટુ log of 1/x પ્લસ log of x સ્ક્વેર. આ જે પદ હતો એ આપણે એમને લખી નાખ્યો. તો આ થઈ જશે અહીંયા x સ્ક્વેર છે અને આ x છે એક પાવર એની કેન્સલ થઈ જશે. તો આ થઈ ગયું log of x ઇન્ટુ log of 1/x પ્લસ log x નો સ્ક્વેર. હવે આપણે જોઈ શકીએ છીએ મિત્રો કે પ્રથમ પદની અંદર log x છે અને દ્વિતીય પદમાં log x નો સ્ક્વેર છે. તો આ બંને પદમાંથી આપણે એક log x ને કોમન એટલે કે સામાન્ય લઈ શકીએ. તો આ શું થઈ જશે log of 1/x. આ log x ને મેં બહાર લઈ લીધો પ્લસ અહીંયા જે log x નો સ્ક્વેર છે એમાંથી એક log x બહાર રહી ગયો. તો અહીંયા આપણી પાસે એક log x રહી ગયો. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ log x. ને હવે અહીંયા આપણે ફરીથી ગુણાકારનો જે નિયમ છે એ જમણી બાજુથી ડાબી બાજુ વાળો પાર્ટ એ યુઝ કરીશું. તો આ થઈ જશે log of 1/x into x. So this is equal to log of x. આ x x કેન્સલ એટલે કે log 1. So log of x into log 1 ની કિંમત આપણને ખ્યાલ છે મિત્રો 0. So 0 into log x is 0 which is equal to right hand side એટલે કે જમણી બાજુ. તો આપણે લેફ્ટ હેન્ડ સાઈડથી એક્ઝામ્પલ સ્ટાર્ટ કરો. આ બંનેમાં ભાગાકાર રૂલ યુઝ કરો. પછી આ કેન્સલ કર્યું, જે પદ કેન્સલ થતું હતું એ આખામાંથી log x ને આપણે બહાર સામાન્ય લઈ લીધા. ફરીથી અહીંયા આપણે ગુણાકાર વાળો રૂલ યુઝ કરો. તો આની વેલ્યુ થઈ ગઈ log 1 અને log 1 ઇઝ ઇક્વલ ટુ 0 અને 0 સાથે આપ ગમે તે ગુણશો તેનો જવાબ 0 મળશે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે log 4 ડિવાઈડ બાય log 8. log 4 ને આપણે ભાગીએ છીએ log 8 થી, તેનો આન્સર 2/3 આવવો જોઈએ. તો ફરીથી આપણે આને ડાબી બાજુથી સ્ટાર્ટ કરીએ છીએ. So log of 4 divided by log of 8. આને પહેલા આપણે આ ફોર્મમાં લખી દઈએ log 4 upon log 8. અહીંયા ભાગાકાર છે એટલે આપણે આ રીતે લખી શકીએ. હવે આપણે શું કરીએ મિત્રો, અહીંયા આપણે જવાબને તમે ધ્યાનમાં રાખતા રહેજો. જ્યારે બી આપણે પ્રૂવ કરીએ છીએ તો આપણે સાબિત શું કરવાનું છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ, તો જ આપણે એનું સિમ્પ્લિફિકેશન કરી શકીએ. તો અહીંયા આપણે જવાબ લાવવું છે 2/3. તો અહીંયા ઉપર અહીંયા 4 છે, અહીંયા ક્યાંકથી 2 આવવું જોઈએ. અહીંયા 8 છે, અહીંયા ક્યાંકથી 3 આપણે લાવવાનું છે. તો એ કઈ રીતે લાવી શકીએ, તો log આ 4 ને હું લખી શકું 2 નો વર્ગ અપોન log 8 ને હું લખી શકું 2 નો ઘન એટલે 2 ક્યુબ. હવે ઘાતના રૂલથી આ જે 2 છે એ આગળ મલ્ટિપ્લિકેશનમાં આવી જશે, આ 3 પણ આગળ મલ્ટિપ્લિકેશનમાં આવી જશે એટલે આ થઈ જશે 2 log 2 અપોન 3 log 2. આ 3 આગળ આવી ગયું, અહીંથી 2 આગળ આવી ગયું. હવે આ log 2 અહીંયા કેન્સલ થઈ ગયા. તો 2/3 which is equal to right hand side એટલે કે જમણી બાજુ. તો આપણે લેફ્ટ હેન્ડ સાઈડથી સ્ટાર્ટ કર્યું અને રાઈટ હેન્ડ સાઈડ પ્રૂવ કરી દીધું. નેક્સ્ટ એક્ઝામ્પલ છે આપણું log 2 base 9 into log 27 base 4 is equal to 3/4. એ આપણે સાબિત કરવાનું છે. ફરીથી અહીંયા આપણે ડાબી બાજુથી સ્ટાર્ટ કરીએ. તો log 2 base 9 into log 27 base 4 આ આપણને આપેલું છે. અહીં હું આધાર પરિવર્તનનો જે નિયમ છે ચેન્જ ઓફ બેઝ એ ઉપયોગમાં લઈ લઉં છું. તો આને હું લખી શકું log of 2 upon log of 9. અહીંયા હું બેઝ નથી લખતો
બાય ડિફોલ્ટ બંનેના બેઝ સેમ છે એવું કહેવાશે. અથવા તમારે લખવું હોય તો તમે અહીંયા a લખી શકો અથવા 10 લખી શકો, આપને જે બી બેઝ લખવું હોય, ખાલી 1 સિવાય. તો અહીંયા હું બેઝ નથી લખતો એટલે આપણે બેઝ સેમ જ છે એવું આપણે માની શકીએ. ઇન્ટુ અને પણ હું ચેન્જ ઓફ બેઝથી લખી શકું log 27 અપોન log 4. એટલે અહીંયા પણ બેઝ એટલે કે આ ચારે ચાર પદના બેઝ સરખા છે. જો તમારે કંઈ બેઝ લખવું હોય તો ચારે ચાર પદના બેઝ આપે સેમ લખવા પડશે. આ જો આપણે સાબિત કરવા માંગતા હોઈએ તો. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ, હવે આગળ શું કરીએ? સો log ઓફ 2, આ જે 9 છે એને હું લખી શકું log 3 સ્ક્વેર ઇન્ટુ log 27. તો આ 27 ને હું શું લખી શકું? 3 ક્યુબ એટલે 3 નો ઘન. અને આ જે 4 છે એને હું શું લખી શકું? 2 નો સ્ક્વેર. તો હવે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા જે પાવર છે 3 એને હું આગળ લઈ લઈશ, અહીંયા જે પાવર છે 2 એને હું આગળ મલ્ટિપ્લિકેશનમાં લઈશ અને આ પાવરને પણ આગળ લઈ જઈશ. તો જે લોગના જેટલા બી પદો છે એ બધા પદ કેન્સલ થઈ જશે. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ log ઓફ 2 અપોન આ 2 આગળ આવી ગયું તો log 3 ઇન્ટુ આ 3 આગળ આવી ગયું તો log 3 અપોન આ 2 આગળ આવી ગયું તો log 2. તો હવે આપણે જોઈ શકીએ છીએ આ log 2 કેન્સલ, આ log 3 કેન્સલ. તો ઉપર આપણી પાસે કેટલું રહી ગયું? 3 ને નીચે આપણી પાસે અહીંયા 2 અને આ 2 આ બંને મલ્ટિપ્લિકેશનમાં છે એટલે કે 3/4 વિચ ઇઝ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઇડ એટલે કે જમણી બાજુ. તો આપણે આ બધા જ દાખલાઓમાં મિત્રો વર્કિંગ રૂલ યુઝ કરીએ છીએ એટલે તમને વર્કિંગ રૂલ બરાબર યાદ હોવા જોઈએ. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ છે, સાબિત કરો કે log y ક્યુબ બેઝ x log z સ્ક્વેર બેઝ y log x રેઝ ટુ 4 બેઝ z. તો ફરીથી મિત્રો આપણે એક્ઝામ્પલને બરાબર ઓબ્ઝર્વ કરવાનો છે. તો આપણને લેફ્ટ હેન્ડ સાઈડમાં કયા પદો આપેલા છે? તો એની અંદર જે વેરિયેબલ છે x y z છે. અહીંયા y ની કંઈક પાવર છે, z ની કંઈક પાવર છે, x ની કંઈક પાવર છે અને આપણે જે સાબિત કરવાનું છે એ છે 24. તો હું અહીંયા ડાબી બાજુથી શરૂ કરું છું એક્ઝામ્પલને. અહીં હવે હું શું કરીશ મિત્રો? તો આ બધી જે પાવર છે બધી પાવરને આપણે આગળ મલ્ટિપ્લિકેશનમાં લઈ લઈએ. તો આ થઈ જશે 3 log y બેઝ x ઇન્ટુ અહીંયા આ 2 ને આગળ લઈ લઈએ એટલે 2 log z બેઝ y ઇન્ટુ આ 4 ને આગળ લઈ લઈએ તો 4 log x બેઝ z. હવે આ 3 into 2 into 4. So 3 into 2 is 6. 6 into 4 is 24 આપણને અહીંયા મળી ગયું છે. હવે આ જે log y બેઝ x છે એને હું લખી શકું log y અપોન log x. કયા નિયમથી? ચેન્જ ઓફ બેઝ વાળા નિયમથી. બંનેનો બેઝ સેમ છે, આપણે નથી લખી રહ્યા એટલે. ઇન્ટુ આ જે log z બેઝ y છે એને હું શું લખી શકું? log z અપોન log y. તે જ રીતે log x બેઝ z છે એને હું લખી શકું log x અપોન log z. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ 24. આ log y કેન્સલ, આ log x ને આ log x કેન્સલ, આ log z ને આ log z કેન્સલ એટલે આ બધા થઈ ગયા 1. સો 24 into 1 is equal to 24 જમણી બાજુ. તો અહીંયા આપણે પાવરને આગળ લઈ લીધી, ચેન્જ ઓફ બેઝ કરી દીધા, બધી પાવરનું મલ્ટિપ્લિકેશન 24 થઈ ગયું અને આ બધા પદ કેન્સલ થઈ ગયા. નેક્સ્ટ એક્ઝામ્પલ છે, સાબિત કરો કે log ક્યુબ રૂટ ઓફ x એટલે અહીંયા x નું ઘનમૂળ છે, y રેઝ ટુ 4 અને બેઝમાં છે રૂટ z અને ફોર્થ રૂટ ઓફ z અને બેઝમાં છે x રેઝ ટુ 2/3. તો અહીંયા બી આપણે એ જ કરીશું મિત્રો કે આપણે પાવરને આગળ લઈ લેવાની છે અને ચેન્જ ઓફ બેઝ વાળો રૂલ યુઝ કરીશું તો બધી પાવરનું મલ્ટિપ્લિકેશન થઈ જશે અને બાકી બધા લોગના પદ કેન્સલ થઈ જશે. તો બહુ જ ઇઝી એક્ઝામ્પલ છે. ડાબી બાજુથી સ્ટાર્ટ કરીએ.
તો આપણે ડાબી બાજુ લખી નાખી છે અહીંયા. હવે ક્યુબ રૂટ ઓફ એક્સ ને હું લખી શકું એક્સ રેઝ ટુ 1/3 બેઝ વાય ઇન્ટુ log y રેઝ ટુ 4 રૂટ z ઇન્ટુ log ઓફ આ ફોર્થ રૂટ ઓફ z ને હું લખી શકું z રેઝ ટુ 1/4 x રેઝ ટુ 2/3. હવે બધી પાવરને ઘાતને હું આગળ રહેલું મલ્ટિપ્લિકેશનમાં. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ 1/3 log x બેઝ y ઇન્ટુ 4 આગળ આવી ગયું log y બેઝ રૂટ z ઇન્ટુ આ 1/4 આગળ log z બેઝ થઈ ગયો x રેઝ ટુ 2/3. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ 1/3. આને હું લખી શકું log x અપોન log y. કયા નિયમથી? આધાર પરિવર્તનના નિયમ પરથી. ઇન્ટુ 4. આને હું લખી શકું log y અપોન log રૂટ z ઇન્ટુ 1/4. આને હું લખી શકું log z અપોન log x રેઝ ટુ 2/3. હવે 1/3 log x અપોન log y ઇન્ટુ 4 log ઓફ y. આ જે log રૂટ z છે આને હું લખી શકું z ની પાવર 1/2. રૂટ z ને હું લખી શકું છું z રેઝ ટુ 1/2 ઇન્ટુ 1/4 log z. અને આ જે 2/3 છે એને હું આગળ લખી શકું. So this is equal to 1/3 log x upon log y into 4 log y upon આ જે પાવર છે એ આગળ આવી જશે 1/2 આગળ આવી ગયું log z into 1/4. આ જે 2/3 છે એને હું અહીંયા ગુણાકારમાં લખી દઉં તો આ ચેન્જ થઈ જશે એટલે 2/3 ની જગ્યાએ 3/2 log z upon log x. હવે અહીંયા આ log x ને આ log x કેન્સલ, આ log y કેન્સલ, આ log z ને આ log z કેન્સલ. તો આપણી પાસે કેટલું રહી ગયું મિત્રો? સો ધીસ ઇઝ ઇક્વલ ટુ અહીંયા રહી ગયું આપણી પાસે 1/3. આ જે 1/2 છે આ 2 ને હું ઉપર લઈ જાઉં તો એ થઈ જશે 8. કઈ રીતે? 4 છે મલ્ટિપ્લિકેશનમાં 2 આવી જશે, છેદનો છેદ અંશમાં જાય એટલે 2 ઉપર આવી જશે એટલે 4 into 2 8 અને આ થઈ જશે ઉપર 3 અને નીચે 8. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ 3/8. 1 into 3 3 ને 4 into 2 8. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ 8 કેન્સલ, 3 કેન્સલ. તો આપણે અહીંયા 1 આનો આન્સર મળી ગયો કે જે આપણે સાબિત કરવા માંગતા હતા ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ. તો અહીંયા આ એક્ઝામ્પલમાં બી આપણે શું કર્યું છે? પહેલાં ચેન્જ ઓફ બેઝ કર્યા, પાવર બધી આગળ લઈ લીધી, લોગના બધા પદ કેન્સલ થઈ ગયા, જે મળ્યું એનું સિમ્પ્લિફિકેશન કરો તો તમને જમણી બાજુ બહુ ઇઝીલી મળી જાય છે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે મિત્રો 1 log yz બેઝ x પ્લસ 1. તો અહીંયા yz નો log છે, બેઝ x છે અને પ્લસ 1 છે. બીજા પદમાં જોઈએ સેમ ટાઈપનો જ પદ છે. yz ની જગ્યાએ અહીંયા zx છે, બેઝ છે y. અહીં log xy છે અને બેઝમાં છે z અને પ્લસ 1. તો ત્રણ એક્ઝામ્પલની અંદર તો ત્રણ પદની અંદર આપણે જોઈએ છે કે સિમિલર ટાઈપના પદ છે, ખાલી xy z નો ડિફરન્સ છે. ટોટલ કેટલા વેરિયેબલ છે? અહીંયા x છે, y છે, z છે. દરેક પદમાં ત્રણેય વેરિયેબલ છે. અહીંયા નીચે બેઝમાં x છે તો log છે yz નો, અહીંયા બેઝમાં y છે તો log છે zx નો, બેઝમાં z છે તો log છે xy નો. તો ત્રણ પદની અંદર x y z આવેલા છે. હવે અહીંયા આ જે 1 છે આ બંનેને મારે ભેગા કરવા તો શું થઈ શકે? તો અત્યારે હાલ તો ભેગા થઈ શકે એમ નથી કેમ કે આપણી પાસે logનો એવો કોઈ રૂલ નથી. પણ જો હું 1 ને logના પદમાં લખી દઉં
તો હું એને ભેગા કરી શકું. તો 1 ને લોગના પદમાં લખવું હોય તો કઈ રીતે લખી શકાય? તો આપણને ખ્યાલ છે log a base a is equal to 1. log a base a is equal to 1. તો આ સૂત્રનો આપણે અહીંયા ઉપયોગ કરીશું ને 1 ની જગ્યાએ આપણને જે પણ કંઈ લોગનો પદ જોતો હોય એવો પદ આપણે લખીશું. તો આપણે ડાબી બાજુથી સ્ટાર્ટ કરીએ છીએ. તો શું કરીશું મિત્રો? અહીંયા 1 ની જગ્યાએ મારે લોગનો પદ લખવો છે. તો કયો લોગનો પદ લખીશું? તો બંનેના બેઝ સરખા હોવા જોઈએ. તો અહીંયા બેઝમાં x આવવું જોઈએ. તો હું 1 ની જગ્યાએ શું લખી દઈશ? log x base x. તો આ થઈ જશે 1 upon log of yz base x plus log x base x. તો આ 1 ની જગ્યાએ મેં લખી નાખ્યું log x base x. હવે આપણે આ લોગના બંને પદને ભેગા કરી શકીએ. પ્લસ 1 upon log zx base y. આ 1 ની જગ્યાએ શું લખીશું? મારે બેઝ y જોઈએ છે. તો આ સૂત્રનો ઉપયોગ કરીને હું અહીંયા લખી દઈશ log y base y. આની કિંમત 1 છે અને આ બંનેના બેઝ સેમ થઈ ગયા. તો નેક્સ્ટ સ્ટેપમાં હું આ બંને પદને ભેગા કરી શકું. પ્લસ સિમિલરલી log of xy base z પ્લસ 1 ને હું લખી દઈશ log of z base z. કેમ કે મારે અહીંયા z જોઈએ છે બેઝમાં, તો 1 ની જગ્યાએ આ સૂત્રની મદદથી આપણે લખી દીધું log z base z. હવે આ બધા પદોને આપણે ભેગા કરી શકીએ. તો શું થઈ જશે? yz into x. એને આપણે એક પર્ટિક્યુલર ઓર્ડર ફોલો કરીએ. તો x into y into z base x પ્લસ 1 upon log આને બી ભેગા કરી દીધું zx અને y. તો આને બી હું લખી શકું x y z base y પ્લસ 1 upon xy છે અને અહીંયા z છે. તો આને બી હું લખી શકું log of x y z base z. હવે આ જે લોગના પદ છે એને શું આપણે ભેગા કરી શકીએ? તો અત્યારે તો ભેગા થાય એવા નથી. હવે હું ચેન્જ ઓફ બેઝનો જે બીજો આપણે ઉપનિયમ કરી ગયા હતા એનાથી આ જે લોગનું પદ છે છેદમાં એને અંશમાં લઈ જઉં છું. અને જો અંશમાં લઈ જઈશ તો આ બંનેની અદલા બદલી થઈ જશે. કોની અદલા બદલી? એક્સ વાય ઝેડ અને એક્સની. અહીંયા એક્સ વાય ઝેડ અને વાયની અદલા બદલી. અહીંયા એક્સ વાય ઝેડ અને ઝેડની અદલા બદલી. તો આને હું ઉપર લઈ જઈશ તો આ થઈ જશે log of એક્સ બેઝ બની જશે એક્સ વાય ઝેડ. આ કયા નિયમથી થયું મિત્રો? આધાર પરિવર્તન, ચેન્જ ઓફ બેઝનો જે આપણે બીજો ઉપનિયમ કરી ગયા હતા એની મદદથી. પ્લસ log of y બેઝમાં આવી ગયું એક્સ વાય ઝેડ પ્રથમ પદની જેમ જ. અહીંયા બી એ જ રીતે log of z બેઝની અંદર એક્સ વાય ઝેડ. તો હવે આપણે અહીં જોઈ શકીએ છીએ કે ત્રણેય પદના જે બેઝ છે એ સેમ થઈ ગયા. તો હવે આપણે ગુણાકારનો જે નિયમ છે આપણો જમણી બાજુથી ડાબી બાજુ વાળો પાર્ટ એ યુઝ કરીશું. તો આ થઈ જશે log of આ x ઇન્ટુ વાય ઇન્ટુ ઝેડ. એટલે કે એક્સ વાય ઝેડનું અહીંયા મલ્ટિપ્લિકેશન થઈ ગયું અને બેઝમાં આપણી પાસે છે એક્સ વાય ઝેડ. તો આની કિંમત થઈ ગઈ 1. કયા સૂત્રથી? log of a base a is equal to 1. આ જે આપણે લખ્યું છે તે જ. તો આનો આન્સર થઈ ગયો 1 is equal to જમણી બાજુ, કે જે આપણે પ્રૂવ કરવા માંગતા હતા. તો આ એક્ઝામ્પલમાં આપણે નવું શું જોઈ ગયા? તો અહીંયા જે આવો કોન્સ્ટન્ટ પદ છે 1 એને મારે લોગના પદમાં લખવું હોય તો હું કઈ રીતે લખી શકું? તો log a base a equal to 1. તો લોગના પદમાં આ રીતે લખી શકીએ. જેનું લોગ છે અને બેઝ બંને સરખા રાખવા પડે. તો આપણે અહીંયા આ 1 ની જગ્યાએ લખી દીધું log x base x કારણ કે મારે અહીંયા x જોતું હતું. આ 1 ની જગ્યાએ લખી દીધું log y base y કારણ કે બેઝ y જોતો હતો. આ 1 ની જગ્યાએ લખી દીધું log z base z કારણ કે અહીંયા z જોતો હતો. પછી આપણે બધા લોગના પદોને ભેગા કરી શક્યા અને પછી એનું સિમ્પ્લિફિકેશન કર્યું તો આપણને જમણી બાજુ મળી જાય છે. તો મિત્રો આજે આપણે શું કરી ગયા? તો આપણે લોગના જે વર્કિંગ રૂલ્સ છે એનું થોડુંક રિવિઝન કર્યું, બધા કાર્ય નિયમો
અને લોગના સિમ્પલ એક્ઝામ્પલ કે જેમાં કિંમત મેળવો, પછી એક પદવાળા દાખલા, એક કરતાં વધારે પદવાળા દાખલા, કઈ રીતે આપણે લોગના કાર્ય નિયમો યુઝ કરીએ છીએ, કઈ રીતે આપણે એની વેલ્યુ ફાઇન્ડ કરીએ છીએ, કઈ રીતે આપણે લેફ્ટથી રાઈટ પ્રૂવ કરીએ છીએ, એ બધું આજના લેક્ચરમાં આપણે જોઈ ગયા છે. આવતા લેક્ચરમાં આપણે વધુ દાખલાની પ્રેક્ટિસ કરીશું. તો આભાર, નમસ્કાર, જય ભારત, જય ગુજરાત.